નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીની જે ઘટના સામે આવી તે બાદ ક્યાંક ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે. સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. તમામ દસ્તાવેજો 7 દિવસમાં પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. અન્ય પુરાવા પણ જીએમસીમાં રજૂ કરવા માટે નોટિસ આપી છે. માલિકના નામ સાથે સી ફોર્મ પણ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલના રજિસ્ટ્રેશનની તમામ વિગતો રજૂ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તબીબોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલો પણ માંગવામાં આવી છે. આજે તમામ દસ્તાવેજો છે 7 દિવસમાં પહોંચાડવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. તો અન્ય પુરાવા પણ જીએમસીમાં રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ એક્શન, માલિકના નામ સાથે સી ફોર્મ પણ રજૂ કરવા માટે સૂચન કરાયું છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તમામ સૂચન આપવામાં આવ્યા છે. સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો માંગ્યા છે. હોસ્પિટલના રજિસ્ટ્રેશનની તમામ વિગતો રજૂ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. સર્ટિફિકેટની નકલો, તબીબોનું જે રજિસ્ટ્રેશન હોય તેના સર્ટિફિકેટની નકલોને લઈને પણ સૂચન કરવામાં આવ્યું છે અને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 7 દિવસમાં આ તમામ જે પુરાવાઓ છે, અન્ય જે તમામ વિગતો છે તે પહોંચાડવાની રહેશે. માલિકના નામ સાથેની સી ફોર્મ પણ છે તે રજૂ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. તો ગુજરાત મેડિકલ કાઉન્સિલ જે હરકતમાં આવ્યું છે આ ઘટના બાદ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, જેમાં હોસ્પિટલે બોરીસણા ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું અને જે બાદ 2 દર્દીના મોત થયા. દર્દીઓની જાણ બહાર એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને એન્જિયોગ્રાફીની જગ્યાએ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યું. તેમજ તે બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. જે બાદ 2 દર્દીના મોત થવાથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો અને તોડફોડ કરી હતી. તો બીજી તરફ સરકારે પણ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલે દર્દીઓની જાણ બહાર તેમની એન્જિયોગ્રાફીની જગ્યાએ એન્જિયોપ્લાસ્ટી કરી હતી. તેમજ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ મૂકતા 2 દર્દીના મોત નીપજ્યા અને આ મામલે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ, એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપ્યું. તો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ આ ઘટના મામલે પ્રહાર કર્યા. આરોગ્ય વિભાગ તરફથી અલગથી તપાસ કરવામાં આવશે. દરેક જેની એન્જિયોગ્રાફી થઈ છે, એન્જિયોપ્લાસ્ટી થઈ છે, એ દરેકની ફાઇલ તૈયાર છે. આમાં સીડી પણ હોય છે. એટલે એ બધું જોઈ અને જરૂરિયાત હતી કે કેમ અને જરૂરિયાત પ્રમાણે જ ટ્રીટમેન્ટ કરીને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે એ વગેરે તપાસ કરવામાં આવશે. જે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે એ કયા કારણસર થયા એ પણ પોસ્ટમોર્ટમ દરમિયાન માલુમ પડશે. એટલે બધું ચિત્ર સ્પષ્ટ થશે. આ ખૂબ જ ગંભીર બેદરકારી કહેવાય. લોકોનું મોત થયું છે. આ ગંભીર ઘટના છે. ખ્યાતિ ગ્રુપનો જે આ જે છે હોસ્પિટલ, તેની અંદર ગામડેથી લાવીને લોકોને જોડવામાં અહીંયા આગળ દાખલ કરવામાં આવ્યા હતા. જો બેદરકારી હશે તો માનનીય ઋષિકેશભાઈએ કડક તપાસના આદેશો આપી દીધા. હાલમાં અત્યારે આ ઘટનામાં ડોક્ટરો દ્વારા સારવાર ચાલી રહી છે. ડોક્ટરો સાથે કન્સલ્ટ કરી પૂરી કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. મને લાગે છે કે આ દર્દીઓનો જે આ કાંડ છે એ કાંડ એ બહુ મોટું કૌભાંડ છે. આયુષ્યમાન કાર્ડના પૈસા પણ આ દર્દીઓના એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે. જે મૃતક દર્દીઓ છે એમના પણ પૈસા જ્યારે કપાઈ ગયા હોય
ત્યારે એક તો CSR ફંડ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અને જોડે જોડે આયુષ્યમાન કાર્ડના પૈસા, આ બંને પૈસા હડપ કરી લેવા માટે થઈને મેડિકલ માફિયાઓ ગુજરાતની અંદર દર્દીઓના જીવના જોખમ સામે જ્યારે રમી રહ્યા હોય ત્યારે સરકારે આના માટે કડક કાયદો લાવવાની જરૂર છે. અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. જણાવ્યું કે ગુજરાતમાં મેડિકલ માફિયાઓ સેવાના નામે કૌભાંડ કરી રહ્યા છે. કડીના બોરીસણા ગામે જે ઘટના બની, કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાંથી પરિવારજનોની જાણ કર્યા વગર જ હોસ્પિટલે એન્જિયોગ્રાફી કરી દીધી હતી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી. જેમાં 2 લોકોના મોત થયા ઘટનામાં. જ્યારે ગુજરાત સરકારે અંધાપા કાંડ વખતે કડક પગલાં લીધા હોત તો આજે આવા દિવસો ન આવ્યા હોત તેમ કહીને પ્રહાર કર્યા. સેવાના નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે. કડી તાલુકાના બાલીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે. મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના 7 જેટલા દર્દીઓ પર એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે. આજે દુઃખની બાબત છે કે 7 પૈકીના 2 દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલી ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા અવારનવાર હેલ્થ ચેકઅપ કેમ્પ થતા હોય છે. બોરીસણા ગામે મહાદેવ મંદિરે કેમ્પ કરવામાં આવ્યો હતો અને સારવારની જરૂર જણાતા હોસ્પિટલ લાવી સારવાર કરી હતી. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ મામલે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ નિવેદન આપતા કહ્યું કે કડી બોરીસણા ગામે કેમ્પ યોજાયો હતો અને 19 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે આજે જ્યોતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 2 જણના જે મૃત્યુ થયા છે એના અનુસંધાને અત્યારે પોલીસ તપાસ ચાલુ છે. જ્યોતિ ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ દ્વારા એક રવિવારે કેમ્પનું આયોજન કડી તાલુકાના બોરીસણા ગામે કરવામાં આવ્યું હતું અને એ જે મેડિકલ કેમ્પ હેલ્થ ચેકઅપ કર્યા બાદ ગઈકાલે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા 19 જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા. અહીંયા 19 જણાને લાવ્યા બાદ એમને જે હાર્ટ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જિયોગ્રાફી કરી અને કેટલાકને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમાં એ બંનેઓના મૃત્યુ થયા છે. તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે. અત્યારે પોલીસ દ્વારા એનું ઇન્ક્વેસ્ટ ભરી અને આગળના PM માટે પણ મોકલી આપવામાં આવશે. PMમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડૉક્ટરો દ્વારા PM કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. એક સંદર્ભમાં તારીખ 10/11 રોજ રવિવારના બોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગ ત્યાં મહાદેવ મંદિર છે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવા. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ લઈને આગળના રિપોર્ટ કરી. અમદાવાદના બોપલમાં માયકા વિદ્યાર્થીના મોત મામલે પોલીસે હત્યા કરનાર આરોપીનો સ્કેચ બનાવ્યો હતો. ઘટના સ્થળે નજરે જોનાર વિદ્યાર્થીના વર્ણનને આધારે સ્કેચ બનાવ્યો હતો. જે બાદ પોલીસે હત્યારાનો સ્કેચ બનાવીને સ્કેચથી ભળતા વ્યક્તિની માહિતી મળે તો પોલીસને જાણ કરવા માટે જણાવ્યું છે. બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.
આજથી ગુજરાતનો પ્રખ્યાત અને સૌથી મોટો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળાને રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધોળકાના વૌઠા ગામે સપ્ત નદી સંગમ, જ્યાં સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, સિદ્ધિ અને માંઝો અને હવે વધારે એક નર્મદા એમ 8 નદીના સંગમ સ્થાને મેળો ભરાય છે અને આ વખતે 6 દિવસ સુધી દિવસ રાત આ મેળો ચાલવાનો છે. આ મેળામાં ચકડોળ, બ્રેકમોત, મોતકુવા, બ્રેકડાન્સ, ડાન્સના કુવા સહિતના મનોરંજનના રાઇડ શો લોકોનું ધ્યાન ખેંચીને મનોરંજન પૂરું પાડે છે. આ વખતે ગ્રામ્ય પંચાયત દ્વારા 500 જેટલા પ્લોટોને હરાજી કરી નાના મોટા વ્યાપાર ધંધા રોજગાર માટે ફાળવવામાં આવ્યા છે. મેળામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત આખા મેળામાં ગોઠવાયો છે. સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધંધુકા પ્રવાસને લઈને સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ માટે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંધુકા પહોંચ્યો હતો. આગામી 17 તારીખે મુખ્યમંત્રી આકરુ અને ધંધુકા ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે, જેથી કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતનો અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. રાજકોટમાં ગોંડલના ભોજપરા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભોજપરા ગામના ચંદ્રમૌલેશ્વર મંદિરમાં કમળ પૂજા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી. ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષીય યુવકે ગળું કાપી કમળ પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગે વિજ્ઞાન જથ્થાના ચેરમેન ડોક્ટર જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું. ગુજરાતમાં કાયદો આવ્યો હોવા છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા તેમ જણાવ્યું હતું. પણ દર નવું વિધેયક આવ્યું છે, દર 15 દિવસે, મહિના દિવસે અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. રાષ્ટ્રની અંદર અવરોધક પરિબળ છે અંધશ્રદ્ધા. આપણે સૌ અને તિલાંજલિ આપીને દેશવટો આપવાની જરૂર છે. ત્યારે આ અવરોધક પરિબળને આપણે સાથે મળી અને પુનરાવર્તન ન, આવું બનાવનું પુનરાવર્તન ન થાય તેવો સહિયારો પુરુષાર્થ કરીએ. આ કમળ પૂજા, પશુ બલિ, પક્ષી બલિ કે માનવ બલિ, આવા કોઈ પણ કૃત્ય થવા ન જોઈએ અને આની જેટલી નિંદા આ માફ કરવા યોગ્ય નથી. અને અમે જાત માહિતી મેળવવા માટે સ્થળની મુલાકાત લેનાર છે. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ચૂંટણીમાં 36 ઉમેદવાર વચ્ચે જંગ જામશે. સહકાર પેનલના 9 ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાય તેવું ચિત્ર ઉપસ્યું છે. બેન્કિંગ રૂલ્સને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત 4 ઉમેદવારના ફોર્મ રદ કર્યા છે. ફોર્મ રદના આદેશથી કલ્પક મણિયાર સહિતના 4 ઉમેદવારે હાઈકોર્ટમાં રેટ દાખલ કરી છે. હાઈકોર્ટે 14મીએ કલેક્ટરને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફી વધારો કરાતા વિરોધ કરાયો. પીએચડીની એન્ટ્રન્સ પ્રોસેસ ફીમાં વધારો કરાતા વિરોધ કરાયો, જેમાં રજિસ્ટ્રારની ચેમ્બરમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતનાઓએ ધરણા કર્યા. તેમના દ્વારા ફી વધારો પાછો ખેંચી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગણી કરાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંક તોતિંગ ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે. ભૂતકાળમાં જ્યારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે 500 રૂપિયા ફી હતી. આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેવાની ત્યારે 2000 અને 1500 જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે. ગુજરાત સરકાર કોમન એક્ટ લાવી કે ભાઈ સરકારી યુનિવર્સિટી આ કોમન એક્ટ અંડર એક સમાન રહી શકે, બધી જ એક સમાન હોય. તો ગુજરાતની યુનિવર્સિટી, જે ગુજરાત યુનિવર્સિટી હોય, નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય, એ હાલ પૂરતી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક વિદ્યાર્થીને અન્યાય કરતો નિર્ણય લીધો છે કે ભાઈ આ વખતે અમે એન્ટ્રન્સ ટેસ્ટ નથી લેવાના. આ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્યાય કરવા જેવી બાબત છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક યોજાઈ હતી, જેમાં કુલ ₹97 કરોડથી વધુના કામો મંજૂર કરવામાં આવ્યા. તમામ 18 વોર્ડમાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી. સૌથી અગત્યની દરખાસ્ત સ્વચ્છ ભારત અંગે ઘરે ઘરે કચરો ઉઘરાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી. જે નવી દરખાસ્ત મુજબ 572 નવા વાહનો એજન્સીએ વસાવવામાં અને 1500થી વધુ કર્મચારી એજન્સીએ રાખવાના ફાળવવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત દેશમાં રાજકોટને નંબર 1 શહેર બનાવવા માટે આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, આજે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર આ દરખાસ્તને મંજૂર કરી છે, ટેન્ડરને મંજૂર કર્યું છે. આવનારા દિવસોમાં આ પ્રકારની રાજ્ય અને કેન્દ્રની સૂચના મુજબ નગરપાલિકા ક્ષેત્ર સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જ પેટર્નથી નગરપાલિકા સુધી આ કામ કરવામાં આવશે. આગળ વાત કરીએ, ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ડુલેરિયાએ ખેડૂત સાથે ધાર્મિક પૂજાવિધિ કરીને મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ કર્યો. 1356 રૂપિયા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. ખેડૂતોના હિત માટે નિર્ણય લઈ અને રાજ્ય સરકારે ખેડૂતો માટે 1 મણના ભાવ 1356 ના ભાવથી ખેડૂતની મગફળી ખરીદવાનું આજે કેન્દ્રનું ઓપનિંગ થયું છે. જ્યારે પહેલા 125 મણનું ખરીદી થતી હતી ત્યારે સરકારને એવું લાગ્યું કે એમાં બધી ખેડૂતોને મગફળી રહી જાય છે. ત્યારે એક ખેડૂતના 200 મણ જેવી મગફળી લેવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ત્યારે મને ખેડૂતના પ્રતિનિધિ રૂપે ખૂબ આજ આનંદ થાય છે. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા વિધિવત શરૂઆત થઈ. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોને પરિક્રમામાં હાલાકી ન પડે તે માટે સેંકડો લોકોએ 1 દિવસ પૂર્વે જ પરિક્રમા શરૂ કરી. તેવામાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ લીલી પરિક્રમાના 36 કિલોમીટરના માર્ગમાં યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઉભા કરાયા. આ સાથે 16 એમ્બ્યુલન્સ પણ ખડેપગે રહેશે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાના અને 16 મેડિકલ પેરામેડિકલ ટીમ થકી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી. રાજકોટના ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય ગીતાબા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા ગણેશ જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર રાખવામાં આવ્યો. આજે સવારે ધારાસભ્યના નિવાસસ્થાને તુલસી માતાની મંડપ વિધિ કરવામાં આવી. તુલસી માતાના માવતર ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ અને તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યા છે, જેમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી સહિત સંતો મહંતો મહેમાનો હાજરી આપી રહ્યા છે. રાત્રિએ કોલેજ ચોક સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વરાછા વિસ્તારમાં બનાવવામાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત દયનીય છે. સિક્યુરિટી ગાર્ડ અને સાચવણીના અભાવે હાલમાં આખું સંકુલ ખંડેર જેવું બની ગયું છે. પ્રજાના પરસેવાના પૈસાનું મહાનગરપાલિકાએ પાણી કર્યું છે. સ્પોર્ટ સંકુલમાં ચારે તરફ માટીના થર અને જાળા નજરે પડે છે. તો સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે. આખું સંકુલ ભૂત બંગલો બની ગયું હોય તેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ કર્યા છે. તો સાથે આ સંકુલનું તાકીદે રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવાલાયક બનાવવામાં આવે, જેથી પ્રજાના પરસેવાના પૈસાનું પાણી ન થાય અને સંકુલ પ્રજા માટે ખુલ્લું મૂકવા પાલિકા કમિશનરને રજૂઆત કરી છે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ. એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે, એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે. આ લોકોનો જે કરોડો રૂપિયા છે એ પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ જોવા મળી છે. પાણીની પાઇપ લીક થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સિવિલ હોસ્પિટલની સીલિંગમાંથી પાણી ઉતરતા દર્દીઓના જીવ અદ્ધર થયા છે.
દવાની બારી પાસે ઉભેલા દર્દીઓના પગ લપસતા હોવાની માંગ ઉઠી છે, જ્યારે પાણી લીક થતું જોઈ મંતવ્ય ન્યૂઝની ટીમ પાણીના બગાડની હકીકત જાણવા સિવિલ હોસ્પિટલના ધાબા પર પહોંચી હતી, જ્યાં પાણીની ટાંકીની દયનીય હાલત સાથે જ પાઇપ તૂટેલી હાલતમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ. એક તરફ સિવિલ જર્જરિત છે તો બીજી તરફ આ દિવાલોમાંથી બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે તે પણ નબળું દેખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હજારો લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણીની જાણે રેલમછેલ થઈ રહી હોય ને એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ આપણે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છે. અહીં પાઇપ તૂટેલા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક પાણીનો બગાડ થઈ રહ્યો છે. જે પાણી અહીં જોવા મળી રહ્યું છે આ જ પાણી સુરતની આજે સિવિલ હોસ્પિટલ છે એની દિવાલો પરથી, એની સીલિંગ પરથી નીચે ઉતરી રહ્યું છે, અને તેને નીચે ઉતાર્યા બાદ દર્દીઓના પગ લપસી રહ્યા હોવાની રાવ ઉઠી રહી છે. સ્પષ્ટ દેખાય છે કે અહીં પાઇપો તૂટી ગયા છે. માત્ર એક જ ટાંકી નહીં, આવી અનેક ટાંકીઓ જે છે જેના પાઇપો તૂટેલા જોવા મળી રહ્યા છે. સુરતની આજે નવી સિવિલ હોસ્પિટલ છે એમાં પાણીની રેલમછેલ અત્યારે દેખાઈ રહી છે. પાઇપ પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. પાણીનો જે પાઇપ છે એ લીક થતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. લીક તો ઠીક છે, પરંતુ પાઇપ જ તૂટીને છૂટા પડી ગયા છે, પરંતુ તંત્રને એ વાતની જાણ ના હોય એવું લાગી રહ્યું છે. સિવિલની સીલિંગમાંથી પાણી લીક થતા દર્દીઓના જીવ અદ્ધર થયા છે, તો દવાની બારી પાસે ઉભેલા દર્દીઓના પગ લપસતા હોવાની રાવ ઉઠી છે, પરંતુ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પાણી લીક થઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ તો હાલ અહીં પહોંચી ગઈ છે. પાણી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ પાણી અત્યારે ધાબા પર છે ટાંકી પાસે, પરંતુ આ જ પાણી નીચે હોસ્પિટલમાં વિવિધ વોર્ડોમાં પણ ઉતરી રહ્યું છે. તો સાથે જ હા હકીકતની જાણ જ્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલને થઈ ત્યારે દર્દીઓના કહેવા પ્રમાણે અહીં તપાસ કરવામાં આવી, પરંતુ ક્યાંક નીચે જો વાત કરવામાં આવે તો તંત્ર જે છે અત્યારે નિંદ્રાહીન જોવા મળી રહ્યું છે. કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી કે પછી અજાણ બનીને તંત્ર બેસ્યું છે. પાણીની બરબાદી થઈ રહી છે. એક બાજુ સિવિલ જર્જરિત છે, પોપડા પડી રહ્યા છે, તો બીજી બાજુ દિવાલોમાંથી આ ઉભરાતું પાણી નીચે આવતા ક્યાંક એ દિવાલોનું જે સ્ટ્રક્ચર છે તે પણ નબળું પડી રહ્યું છે. એવું લાગે છે કે દર્દીઓના જીવની જાણે સુરતના સિવિલ તંત્રને કઈ જ પડી નથી. સત્તાધીશો માત્ર સિવિલની જે કેબિનો છે આ એસી કેબિનોમાં બેસીને ચા કોફી પીવામાં મશગુલ જોવા મળી રહ્યા છે, અને સુરતના જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓના જીવ અદ્ધર થઈ રહ્યા છે. પાણી ઉપરથી નીચે સુધી જ્યારે જઈ રહ્યું છે આ પાણીને કારણે સ્ટ્રક્ચર તો નબળું પડી રહ્યું છે, પણ દર્દીઓના જે જીવ છે એ પણ અદ્ધર થઈ રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતની નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના લાખો દર્દીઓ માટે આશીર્વાદ સમાન સિવિલ હોસ્પિટલ જર્જરિત બની છે. સિવિલ હોસ્પિટલને જ મરામતની જરૂર હોવાનું દેખાઈ રહ્યું છે. દર્દીઓને હોસ્પિટલમાં દવા બારી પાસે ઊભા રહેવામાં જીવનું જોખમ લાગે છે. દર્દીઓને દવા બારી પાસે લાંબી લાઇનમાં પડતા પોપડા નીચે જીવના જોખમે ઊભા રહેવું પડે છે, જાણે કે દર્દીઓને રામ ભરોસે મૂકી દીધા હોય તેવી સ્થિતિ છે. હાલ તો સિવિલ હોસ્પિટલનું સ્ટ્રક્ચર નબળું થતું જઈ રહ્યું છે, તો સીલિંગના પોપડા પડ્યા બાદ આ વાતો સ્પષ્ટ થઈ ગઈ છે કે તંત્ર રજાના મૂડમાં છે અથવા તો એસી કેબિનમાં બેસીને આરામ ફરમાવી રહ્યું છે. હાલ આપણે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે જ ઉભા છે, પરંતુ સિવિલની હાલત ધીમે ધીમે જાણે જર્જરિત થઈ રહી છે. હાલ અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ. પોપડા જે છે ઉપરથી પડી રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે નીચે તો પોપડા પડેલા દેખાઈ જ રહ્યા છે. દર્દીનો જીવ જે છે જતા જતા બચ્યો છે, કારણ કે જૂનો ટ્રોમા સેન્ટર જે હાલ જોવા મળી રહ્યો છે એની સામે સીલિંગના આ પોપડા પડ્યા છે. દર્દીના પરિજનો ઇજાગ્રસ્ત થતા રહી ગયા છે. ખાસ કરીને જે આ જમીન પર પોપડા દેખાઈ રહ્યા છે અને ઉપર પણ સીલિંગનો જે ભાગ જોવા મળી રહ્યો છે એને લઈને તબીબ સહિત નર્સિંગ સ્ટાફ સહિત તમામ દર્દીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે. એક રીતે કહી શકાય કે દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ તો આવતા હોય છે, પરંતુ ખરા અર્થમાં કહીએ તો આ જ દર્દીઓને જો આ પોપડા એમની ઉપર પડે ને તો સીલિંગને મરમ્મતની નહીં, પરંતુ દર્દીઓને સારવારની જરૂર પડી શકે છે એવી સ્થિતિ છે. સ્ટ્રેચરો પણ અહીંથી જતા હોય છે, દર્દીઓ જે છે એ પણ અહીંથી જતા હોય છે. ત્યારે સ્ટ્રેચર જો કહી શકાય કે અત્યારે
ખાસ જોવા મળી રહ્યું છે કે દર્દીઓની લાંબી લાઈન અહીં લાગી છે. પહેલે આ વિન્ડો ખુલ્લી હતી, પરંતુ પોપડા પડ્યા બાદ આ વિન્ડો પણ બંધ કરી દેવામાં આવી છે અને અસંખ્ય દર્દીઓ જે છે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે, પણ આ દર્દીઓના જીવ પોતે પણ જે છે અદ્ધર થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. હાલ દર્દીઓ તો અહીંયા જોવા મળી રહ્યા છે, પણ આ દર્દીઓની જે લાઈન છે એ લાઈનની અંદર પણ ક્યાંક દર્દીઓ હેરાન પરેશાન થતા હોય ને એવું લાગી રહ્યું છે. ભાઈ, आपसे जानना चाहूंगी, आप सिविल में इस वक्त खड़े हुए हो, ऊपर से पूरे मतलब सीलिंग के टुकड़े गिर रहे हैं, कल एक दर्दी मरते मरते बचा है, क्या कहना है? आप खुद भी दर्दी की तरह इस तरह से खड़े हो? वो तो एक कलाक से अपने इधर ही खड़े हैं, अभी लंबा लगा अपने ही, अभी ऊपर भी ऐसा हो रहा है, कोई दिक्कत भी हो सकता है, परेशानी भी बहुत है इधर, अभी लाइन में खड़ी है कब से. डर लगता है खड़े रहने? डर तो लगता ही है ना, अभी हादसा भी हो सकता है, अभी स्लिप हो रहा पाऊँ भी, सब दिक्कत ही है. આમ તો આ સિવિલ હોસ્પિટલ છે, પણ સિવિલ હોસ્પિટલની અંદર લોકોને પોતાના જીવને અદ્ધર લાગી રહ્યો છે. इधर खड़ी हो, ऊपर से सब गिर रहा है, डर लग रहा है कुछ होगा तो? हाँ, डर लग रहा है. डर लग रहा है? हाँ. किधर खड़े हो, क्यों खड़े हो? और 15 नंबर है. कब से लाइन में लगे हो? आधा घंटा. એ લોકો ક્યાંના લાઈનમાં ઉભેલા તો જોવા મળી જ રહ્યા છે, પણ દૂર દૂરથી લોકો ક્યાંક અહીં આવેલા હોય એવું પણ લાગી રહ્યું છે. પોતાના પરિવારની સાથે પોતે સારવાર લેવા માટે લોકો તો આવી રહ્યા છે, પણ અહીં મરમ્મત કરવાને લઈને ક્યાંક આ દર્દીઓને પોતે પણ પાણી જોવા મળી રહ્યું છે. આ પાણીને લઈને ક્યાંક સ્લીપ થવાનો પણ ભય છે. વ્યવહારિક છે કે ઠેર ઠેર જ્યાં આ વરસાદી પાણી નથી, પરંતુ ઉપર ક્યાંક પાણી ઉભરાતું હોય ને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે, આ પાણીના કારણે દર્દીઓ સ્લીપ થતા હોવાનું ખુદ પોતે દર્દીઓએ જણાવ્યું છે. હાલ સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં પોપડા પડતા હાલત દયનીય થતા દર્દીઓના જીવ તાળવે ચોટ્યા છે, તો ક્યાંક નર્સિંગ અને જે તબીબ છે એમને પણ ચિંતાનો વિષય બની ગયો છે. પરંતુ સુરતના જે સિવિલ તંત્ર છે એમને જાણે કોઈએ જ વાતની ચિંતા ના હોય, કોઈ મોટી દુર્ઘટનાની રાહે સત્તાધીશો બેઠા હોય એવું લાગી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં દેવઉઠી 11 નિમિત્તે અઠવા લાઇન્સ ખાતે આવેલા અંબિકા નિકેતન માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન 4 મહિના સુધી ઊંઘ્યા બાદ જાગે છે અને આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુના દેવ શયનને કારણે તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. આજે દેવ ઉઠી 11 એટલે 4 મહિનાના શયન બાદ આજ રોજ ભગવાન ઉઠી રહ્યા છે, જેથી દેવ દિવાળીનો પર્વ કહેવાય છે. દેવ આજથી તમામ પ્રકારના શુભ કાર્યો છે તે શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ જે અંબિકા નિકેતન મંદિર છે ત્યાં માતાજીના જમણા પગના દર્શન માટે આજ રોજ ખુલ્લો મૂકવામાં આવે છે. આ વર્ષમાં એક જ વાર આ દર્શન કરવા માટે મળે છે, જેથી જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. અહીંયા ભક્તોનું કીડિયાપુર જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા આવ્યા છે. દેવ ઉઠી 11ના હિસાબે જે અંબે માતાનો અનેકો શણગાર પણ અહીંયા કરવામાં આવ્યો છે, અને જે કહેવામાં આવે છે કે એમને જે જમણા પગના દર્શન છે, જે જમણા પગના દર્શન પણ અહીંયા કરવા માટે આવે છે. અનેકો જે શણગાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણી સાથે જે મંદિરના પૂજારી આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીને વધુ માહિતી જાણવાના પ્રયાસો કરીશું કે ભક્તોનો જે અહીંયા ઘોડાપુર ઉઠ્યો છે, આજે દેવઉઠી 11 છે, ભક્તોનું કીડિયાપુર અહીંયા જોવા મળી રહ્યું છે. કેવા પ્રકારનો માહોલ છે? આજે દેવઉઠી એકાદશીના દિવસે સુરતની અંદર શ્રી અંબિકા નિકેતન મંદિરની અંદર વર્ષમાં એક જ વખત માતાજીના જમણા ચરણના દર્શન કરાવવામાં આવે છે, જેથી ભક્તો લોકોનો તમને ઘસારો જોવામાં આવે છે. અને આ દર્શનથી આજ સુધી મનુષ્ય જે કંઈ પણ જાણતા પાપ કર્યા હોય તે પાપમાંથી તે મુક્ત થાય છે. કેમ કે આજના દિવસે બધા દેવતાઓને માતાજીએ પોતાના નખાર વિંદમાંથી ત્રણેય લોકોના દર્શન કરાવ્યા હતા, જેથી ભગવાનોની અંદર માતાજીની કૃપાથી અસીમ શક્તિ પ્રદાન થઈ હતી, જે શક્તિથી તેમણે દાનવોનું નાશ કર્યું હતું અને વિજયને પ્રાપ્ત કરી હતી. આપણે જોયું છે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં જે અંબિકા નિકેતન માતાજીનું મંદિર આવ્યું છે, જે માતાજીના જમણા ચરણના જે દર્શન છે વર્ષમાં ખાલી એક જ વાર કરવામાં આવે છે, જેથી અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તોનું કીડિયાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી લાખોની સંખ્યામાં જે ભક્તો છે અહીંયા દર્શન કરવા માટે આવ્યું છે. માતાજીનો અનોખો શણગાર પણ અહીંયા કરવામાં આવ્યો છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.